માં તેમાં બીજા બધા વગડા નાવા. ખરેખર ભગવાનનું સૌથી સુંદર સર્જન કોઈ હોય તો તે છે માં. અને મારા મતે બાળકનું જો સૌથી સારામાં સારું સૌથી શ્રેષ્ઠ શિક્ષક જો કોઈ હોય તો તે છે માં. કારણ કે બાળક સૌથી વધારે માતાની નજીક રહેતું હોય છે અને સૌથી વધારે માતા જોડે ટાઈમ સ્પેન્ડ કરતું હોય છે. એટલે બાળકનો સૌથી પહેલો અને સૌથી શ્રેષ્ઠ ગુરુ જો કોઈ હોય તો તે માં છે. અને કહું ને, જ્યારે હું નાની હતી ત્યારે મને ઘણીવાર એવું થતું કે મમ્મી કહેતી કે જ્યારે મોટા થશો અને માં બનશો ત્યારે ખબર પડશે. ત્યારે એમ થતું કે હવે એમાં શું છે. ઠીક છે કે ભાઈ હા, મમ્મીને કંઈ ખાસ એટલું કામ હોતું નથી, બસ ઘરે રહેવાનું હોય છે અને અમારું ધ્યાન આપવાનું હોય છે. પણ ખરેખર હવે માતા બન્યા પછી સમજાય છે કે એક માની ફરજ, એક માનો પ્રેમ અને બાળકો માટે કંઈ પણ કરી છૂટવાની જે ભાવના છે તે ખરેખર બહુ જ મિરેકલ લાગતું હોય છે કે કઈ રીતે ભગવાને કેવું એક સુંદર સર્જન કર્યું છે. અને કહું ને કે ગુરુ, સર્વશ્રેષ્ઠ ગુરુ જો માં છે, તને એક ઉદાહરણ આપીશ મારા જીવનનું. કે જ્યારે હું બહુ નાની હતી ત્યારે મને યાદ છે કે નાના હોય તો પેન્સિલ છોલવાની એક આદત હોય કે સ્કૂલમાંથી રોજ હોમવર્ક આપે, એક મોટી પેન્સિલ હોય અને સાંજ પડતા પેન્સિલ છોલાઈ ગઈ હોય. મમ્મી રોજ પૂછે ત્યારે કંઈ ને કંઈ બહાનું કરી દઈએ કે હા ભાઈ આજે તો છે ને પેન્સિલ ટીચરે લઈ લીધી, આજે તો છે ને મારી પેન્સિલ તૂટી ગઈ, આ તો બહુ જ અણી તૂટતી હતી એટલે મેં છોલી નાખી. અને એક દિવસ મમ્મીને ખબર પડી ગઈ કે રોજ આ પેન્સિલ છોલીને આવે છે અને જુઠ્ઠું બોલે છે. એ દિવસે જે મમ્મીએ મને કહીએ ને મેથી પાક આપ્યો, એ પછી આજનો દિવસ છે કે જીવનમાં ક્યારે પણ જુઠ્ઠું નથી બોલી અને ક્યારે બોલીશ પણ નહીં. એટલે ખરેખર તમારામાં સારા ગુણોનું સિંચન જો સૌથી વધારે સારી રીતે કરતું હોય તો અને કરી શકવાની જે ક્ષમતા ધરાવે છે તે માં છે. કારણ કે માતાની અંદર સહન શક્તિનો અખૂટ ભંડાર હોય છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, માં બહુ જલ્દી રિએક્ટ નથી કરતી. મમ્મી શાંતિથી પોતાના સહન શક્તિ એટલી ભરપૂર પ્રમાણમાં માતાની અંદર ભગવાને આપી હોય છે ને કે દરેક સિચ્યુએશનની અંદર પોતાનું મન સ્થિર રાખીને તેની અંદરથી કઈ રીતે રસ્તો નીકાળવો તે પોતાના મન ઉપર પથ્થર રાખી, બરફ રાખીને કરતી હોય છે. એટલે કહીએ ને, માતા ખરેખર સર્વશ્રેષ્ઠ ગુરુ છે.